ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટના ગંભીર આક્ષેપો, મનપાની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપ। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટના ગંભીર આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે। મનપાના વિરોધ પક્ષના નેતા લલિત મણસારા દ્વારા પુરાવા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર પર ભેદભાવયુક્ત નીતિ અપનાવી મનપાની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત મણસારાએ ગત 26/5/2026ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 47 મુજબ વોર્ડ નંબર 1 થી 15ના બાંધકામ શાખાના વાર્ષિક કોન્ટ્રાક્ટરોની મુદત નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી લંબાવી 25% સુધીના વધારાના ખર્ચ કરવાની મંજૂરી અપાઈ, પરંતુ માત્ર 15 દિવસમાં જ રાજકીય રમત રમાઈ અને 11/6/2026ના ઠરાવ નંબર 48 થી માત્ર વોર્ડ નંબર 5, 6, 11 અને 12નો જ મુદત વધારો રદ કરીને ત્યાં તાત્કાલિક રીટેન્ડરિંગ કરવાનો આદેશ કરાયો। આશ્ચર્યની વાત એ છે કે જે 4 વોર્ડના ટેન્ડર રદ કરાયા ત્યાં એજન્સી કેએમ ઓડેદરા અનુક્રમે 12.01%, 9.85%, 10.12% અને 2005% જેવા ખૂબ જ નીચા ભાવથી કામ કરતી હતી, જેનાથી મનપાની તિજોરીને અંદાજે 92,97,000નો સીધો ફાયદો થઈ રહ્યો હતો। બીજી તરફ ઊંચા ભાવ હતા તેમના મુદત વધારો યથાવત રાખવામાં આવ્યો હતો। વિપક્ષનો સીધો આક્ષેપ છે કે આ માત્ર સેટિંગવાળી જ એજન્સીને લાભ મનપાની તિજોરી ખાલી કરવાનો કારસો છે। આ ગંભીર આક્ષેપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર દ્વારા પોતાનો બચાવ રજૂ કરી તેમણે જણાવ્યું, જે તે વોર્ડના સદસ્યો અને કોર્પોરેટરોની લેખિત રજૂઆતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રીટેન્ડરિંગથી નુકસાન થશે કે ફાયદો તે તો ટેન્ડર ખુલ્યા બાદ જ ખબર પડશે, તેથી આર્થિક નુકસાનીની વાત માત્ર પરિકલ્પના છે। તેમણે આ નિર્ણય સંપૂર્ણ પારદર્શિતાથી લેવાયો હોવાનો દાવો કર્યો છે। આ દાવાથી સવાલ ઉઠી રહ્યા છે કે ચેરમેનનો આ બચાવ વહીવટી દ્રષ્ટિએ અત્યંત નબળો અને હાસ્યાસ્પદ છે। જ્યારે એક એજન્સી સરકારના નિયત ભાવો કરતાં 20% સુધી નીચા ભાવે ગુણવત્તાયુક્ત કામ આપવા તૈયાર હોય, ત્યારે ચોમાસા જેવા કટોકટીના સમયે તેનો કોન્ટ્રાક્ટર રદ કરીને નવો ઊંચા ભાવ આવવાની પૂરી સંભાવના વહોરવી એ પ્રકારની નાણાકીય કરકસર છે। જો મનપાને નવા ટેન્ડર જ કરવા હતા તો જૂના ટેન્ડરની મુદત પૂર્ણ થવાના 2 મહિના પહેલા પ્રક્રિયા કેમ ન કરી? માથે ચોમાસું છે ત્યારે રીટેન્ડરિંગની પ્રક્રિયામાં બીજા 2 મહિના નીકળી જશે, પરિણામે રોડ, રસ્તા, ગટરના કામો અટકી પડશે અને જૂનાગઢની જનતાને ખાડાઓ અને ગંદકીનો સામનો કરવો પડશે। કોર્પોરેટરના પત્રોને આધારે બાંધકામ શાખાના કોઈપણ ટેકનિકલ અભિપ્રાય લીધા વિના જ સીધો ઠરાવ બદલી નાખવો એ શાસકોની મેલી મુરાદ અને ચોક્કસ એજન્સીઓ પ્રત્યેની પક્ષપાતી નીતિ છતી કરે છે। જૂનાગઢની ટેક્સ ભરતી જનતાના પૈસાના આ પ્રકારે વેડફાટ અને ચોમાસા પૂર્વે ઊભી કરાયેલી વહીવટી અરાજકતા મુદ્દે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી બન્યું છે। આમ તો દર વર્ષે આ પ્રક્રિયા થતી હોય છે। ચોમાસું આવે એટલે અમે લોકો વોર્ડની અંદર જે કોરી સ્પોઇલ વગેરે નાખવાનું થતું હોય, કંઈ ચેમ્બરના કામો હોય તો એના માટે અમે વધારો સૂચવતા હોઈએ છીએ। તો મેં આ વધારાનો ઠરાવ કર્યો 25%નો પ્રત્યેક વોર્ડની અંદર। હવે અમે વાર્ષિક ભાવના જે ઓર્ડર કર્યા છે એમાં વોર્ડ નંબર 5, 6, વોર્ડ નંબર 11 અને 12 એના સભ્યશ્રીઓએ કીધું કે અમને આ વધારો જોઈતો નથી। હવે એ જે વાર્ષિક ભાવની જે એજન્સી છે એને વર્ક ઓર્ડર ઓલરેડી મળી ગયા છે, જેમ કે વોર્ડ નંબર 5માં 1,11,14,825 રૂપિયાનો, પછી વોર્ડ નંબર 6માં 98,70,405, વોર્ડ નંબર 11માં 65,22,296 અને વોર્ડ નંબર 12માં 17,32,934। બરાબર, તો આ જે છે એ જે એજન્સીને એ કામ તો કરવાનું જ છે, પણ જ્યારે એ વોર્ડના કોર્પોરેટરોની અમને રજૂઆત આવી કે અમને આ 25% વધારો જોતો નથી, તો એ લોકોને જે બચત પડેલી છે એ બચતમાંથી એ લોકો છે એ કામ કરી શકે અને પછી રીટેન્ડરની જ્યારે આ 1.5 કરોડના પૂરા થાય પછી રીટેન્ડર કરો અને ચોમાસાના 2 મહિના દરમિયાન ટેન્ડર વગેરેની પ્રક્રિયા પૂરી થઈ જાય। જે વિરોધ પક્ષના નેતાજી લલિતભાઈ કહે છે કે પીક્યુસી મશીન વગર શાંતેશ્વર રોડ જે ચાલુ કર્યો છે, તો એ પીક્યુસી મશીન ત્યાંથી ચાલુ કરવામાં એ અલગ અલગ ચેમ્બરોનું બધું ધ્યાનમાં રાખી અને જ્યાં નહોતું પોસિબલ થઈ શકે એવું નહોતું, એટલે અમે જ એ લોકોને એજન્સી દ્વારા એ કીધું કે ભાઈ આ એક રિપોર્ટ તૈયાર કરીને આપવામાં આવ્યો હતો કે ભાઈ પીક્યુસી મશીન દ્વારા રોડ શક્ય નથી, કે અહીંયા જો પીક્યુસી મશીનથી રોડ કરીએ તો ઘણી બધી ચેમ્બરો તોડવી પડે એવું છે, પછી રોડ સાંકડો આવે તો ત્યાં વચ્ચે જગ્યા છોડવી પડે, એને ધ્યાનમાં રાખી અને વહેલી તકે રોડ પૂરા કરવા માટે અમે પીક્યુસીની જગ્યાએ આરએમસી રોડ
થાય એવા અમે પ્રયત્ન કર્યા અને એ કામગીરી પણ ચાલુ કરી દીધી છે. અને આરએમસી અને પીક્યુસીમાં સ્ટ્રેન્થ જોઈએ તો 25 જ એની સ્ટ્રેન્થ આવતી હોય છે, એટલે એમાં કોઈ મજબૂતાઈની અંદર કોઈ ફરક નથી પડતો. પણ જેથી કરીને વહેલી તકે આ રોડ પૂર્ણ થાય અને લોકોને મુસીબત ન પડે એને ધ્યાનમાં રાખી તાત્કાલિક આ નિર્ણય કરવામાં આવ્યો છે. ના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અવારનવાર એવું કહેવામાં આવતું કે પીક્યુસી મશીનથી જ રોડ થશે, પરંતુ આપણે જોઈએ કે હાલ જ્યારે પીક્યુસી મશીન આવી ગયું છે તો ત્યારે પીક્યુસી મશીન તો સાઈડમાં પડ્યું છે, પરંતુ એમને આ જોઈએ કે સાદી રીતના જે કાયદેસર રોડ કરે છે મનપા જે વર્ષોથી એ રીતના જ કામગીરી ચાલુ છે. અને ટેન્ડર આપણે જોઈએ તો પીક્યુસી મશીનરી અને તમામ વસ્તુથી કરવામાં આવ્યું છે. ઉપરાંત આપણે જોઈએ કે પીક્યુસી મશીનથી જે રોડ થાય, જેમ નેશનલ હાઈવે પર જે પીક્યુસી મશીન ચલાવવામાં આવે છે તો એની સ્ટ્રેન્થ ફૂલ મજબૂતી થઈ જાય છે, કારણ કે એમાં એટલી કોન્ક્રીટને મિક્સ કરે છે, ટ્રીમિંગ કરે છે, વાઇબ્રેટિંગ કરે છે, જેને હિસાબે ક્યાંય પણ એર નથી રહેતી. અને એ રોડ છે એનું 35 થી 40 વર્ષ સુધી આયુષ્ય થઈ જાય છે. અને જ્યારે સાદી રીતે આપણે જોઈએ કે રોડ બને છે, હમણાં જ જોઈએ કે આપણે ગિરિરાજ રોડ ઉપર 6 મહિનાથી હમણાં પાછો રોડ બનાવવામાં આવ્યો. એવી રીતે જુનાગઢમાં કેટલી જગ્યાએ આપણે જોઈએ કે 6 મહિના રોડ નથી ટકતા, એટલે તો પીક્યુસી મશીનરી લીધી હતી. તો આ પીક્યુસી મશીનરી તો ચલાવવામાં નથી આવતું, તો આનો મતલબ શું? એને હિસાબે તો આપણે જોઈએ કે નાની જે એજન્સીઓ હતી જેને પાસે આવી મશીનરી નથી, આવો પ્લાન્ટ નથી, એટલે તો એ આવી નહોતી. તો સાદી રીતના જો કર્યું હોત કામ તો અત્યારે તમામ રસ્તાઓ બની ગયા હોત. આ ખાલી જનતાને મૂર્ખ બનાવવાની વાત છે અને જનતાના જે કરોડો રૂપિયા ટેક્સ ભરે છે ને પાણીમાં નાખવાની વાત છે. ઉપરથી આપણે જોઈએ કે પેવર મશીન જે ડામરનું હોય છે એને પીક્યુસી મશીનમાં કોઈ પણ ફેર નથી હોતો. જો પેવર મશીનથી ડામર થઈ જતો હોય એમને પણ ચેમ્બર નડે, તો ડામર રોડ તો થઈ જાય છે, તો પીક્યુસી મશીન ના ચાલે. બંનેની એક જ કામગીરી હોય છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें